ઘરે આયા તા મહેમાન ને ખરા તડકાનો ખાધો આપણે રસગોલો ને પછી ગયા દીપા કાકા માટે ટ્રેક્ટર જોવા. વરસાવરમાં કરી લીધું આપણું 399 ચાલુ ને પછી આપણે નીકળી ગયા વાડી તરફ. હવે એમાં વાત એવી છે ને કે વાડીએ તો કાંઈ કામ હોતું નહીં પણ આડી હોરું કામ ને ઢોરાની કાંઈ તો થાય. હજી તો વાવેતરનો પણ ટાઈમ નથી થયો. વાવેતર કરવામાં પણ હજી વાર છે. પછી આપણે હળવે નીકળી ગયા આપણી વાડી તરફ. પછી તો આપણે આવી ગયા વાડીએ ને રાખી દીધું આપણું 399 ને સુનિલ જવાનું છે આપણું 399 લઈને લગ્નમાં. વાગી ગયા તા બપોરના 12 ને નિક્ષિત આવ્યો તો મને વાડીએ લેવા. હવે એમાં વાત એવી છે ને કે આપણને ભૂખે બહુ લાગી છે ને ગામમાં આવ્યા છે મારા સસરા ને. થોડીક જ વારમાં આપણે આવી ગયા ગામમાં રાખી દીધું આપણું દેશી બાઇક ને એક્ટિવા લાવી છે મારા સસરા ને. અરે લે રુદા તું રહી ગયો લે તને પણ લઈ લઉં. પછી તો વહી ગયા તા સસરા ને આમથી ઉડતો આવ્યો તો રસગોલો તો ચાલો હવે ખરા તડકાનો રસગોલો ખાઈ. પછી તો વાગી ગયા તા 3:30 ને અમે નીકળી ગયા હળદરધા તરફ. હવે એમાં વાત એવી છે ને કે અમારા દીપા કાકાને લેવાનું છે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર એટલે જોવા જવાનું છે ટ્રેક્ટર. થોડીક જ વારમાં આપણે લોકેશન ને ચાલો હવે તમને બતાવું ફાઇનલ ટ્રેક્ટર. જો છે આ છે ટ્રેક્ટર. આમાં થોડુંક હવા બવા નથી તો બધું થઈ જશે કમ્પ્લીટ. ભાડે આંકવા માટે તો નહીં લેવાનું. દીપા કાકાને ખાલી કરવાની છે ઘરની ખેતી. પછી તો ટ્રેક્ટર જોઈને હું ધીરા દાદા નીકળી ગયા ગામ તરફ ને ફાઇનલી આવી ગયા ગામમાં. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ને ફોલો કરો.